તો વલસાડમાં સતત વરસી રહેલા સાંબેલાધાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ છે। અંબેઠી પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં મુસાફર બસ ફસાઈ ગઈ હતી। ડ્રાઈવરની બેદરકારીથી 10 મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ ગયા। વલસાડમાં પૂરમાં ફસાયેલી બસમાંથી મુસાફરોનું સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું। आज स्क्रीन पर आप एक्सक्लूसिव दृश्य जुओ जहां अत्यारे पाणीमां बस फसाई गई हती अने बीजी तरफ भारे जहमत बाद तमाम जे मुसाफरो हता सुरक्षित तेमने बहार काढवामां आव्युं छे। भारे वरसादना पगले वलसाडना अनेक रસ્તાઓ पाणीमां गरकाव थया छे, तेम छतां आवा प्रकारनी घोर बेदरकारीओ बनी रही छे। વધુ માહિતી સાથે સંવાદદાતા રીતેશ પટેલ જોડાયા છે। રીતેશ, વલસાડમાં ભારે વરસાદી માહોલ છે। એક તરફ હવામાન વિભાગે શું આગાહી વ્યક્ત કરી છે અને બીજી તરફ ગુજરાતમાં અત્યારે જે સિસ્ટમ સક્રિય છે વલસાડમાં તેની શું અસર? જી ડોલિન, સમગ્ર વલસાડ જિલ્લામાં આજે પણ મેઘરાજા કૃપાયમાન બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે જિલ્લાના તમામ તાલુકામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે અને પરિણામે જિલ્લામાંથી પસાર થતી જે તમામ નદી નાળાઓ છે તેમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। તો બીજી તરફ અનેક રસ્તાઓ પર પાણી પણ ભરાયા છે। તેવામાં વલસાડના નાના પોંડામાં અંબેઠી નજીક એક પાણીમાં બસ ફસાઈ હતી। ઉલ્લેખનીય છે કે પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, તેમ છતાં બસ ચાલકે બેદરકારી પૂર્વક બસ પાણીમાંથી ચલાવી હતી, જેના કારણે અર્ધ વચ્ચે જઈને બસ પાણીમાં ફૂંકાઈ ગઈ હતી। ઉલ્લેખનીય છે કે આ બસમાં 10 જેટલા મુસાફરો સવાર હતા અને બસ ફસાઈ જવાની સાથે તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ જે મુસાફરો છે તેમને રેસ્ક્યુ કરી લેવામાં આવતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા। ખાસ કરીને વાત કરીએ તો જિલ્લામાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી, તેને લઈને વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ છે। સાથે જ જે રીતે સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને સમગ્ર વલસાડ જિલ્લામાં હાલ અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે વહીવટી તંત્ર સજ્જ જોવા મળ્યું છે, પરંતુ જે રીતે શહેરી વિસ્તારોમાં ભારે વરસાદ વરસેલો છે તેના જ કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। બિલકુલ રીતેશ, અપડેટ લેતા રહીશું। આભાર સાથે જોડાવા બદલ। તો વલસાડમાં અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે, બસ પાણીમાં ફસાઈ ગઈ હતી, જો કે ભારે જહેમત બાદ તમામ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોલીસની પણ સરાહનીય કામગીરી તેમાં દેખાઈ રહી છે।